તો આગળ વાત કરીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસને લઈને રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ છે। ભારત પ્રવાસને લઈને રાહુલ ગાંધીના પીએમ મોદી પર મોટા આરોપો। જ્યારે વિદેશી ડેલિગેશન આવે ત્યારે એલઓપીને પૂછવામાં નથી આવતું। પહેલા વાજપેયીજી વખતે પણ પૂછવામાં આવતું હતું। જ્યારે હું વિદેશ જાઉં ત્યારે સરકાર મનાઈ કરે છે। સરકાર પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે। તો રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા છે। રાહુલ ગાંધીના પીએમ મોદી પર મોટા આક્ષેપો છે। પહેલા વાજપેયીજી આવતા હતા ત્યારે પૂછવામાં પણ આવતું હતું। સરકાર પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે। રાહુલ ગાંધીનું આ કહેવું છે। પુતિનના ભારત પ્રવાસને લઈને રાહુલ ગાંધીનો મોટો આરોપ। रिलेशन तो सबके साथ है। जो एलओपी एक दूसरा पर्सपेक्टिव देता है। हिंदुस्तान को हम भी रिप्रेजेंट करते हैं, सिर्फ सरकार नहीं रिप्रेजेंट करती है। तो सरकार नहीं चाहती कि ऑपोजिशन के लोग बाहर के लोगों से मिले। ये ट्रेडिशन है सर, राष्ट्रपति ये ट्रेडिशन है, ये नॉर्म है। बट मोदी जी इस नॉर्म को फॉलो नहीं करते हैं। फॉरेन मिनिस्ट्री इस नॉर्म को फॉलो नहीं करती। क्यों नहीं चाहते सर आप? इनसिक्योरिटी है। તો રાહુલ ગાંધીના કેન્દ્ર પર મોટા આરોપો છે। પહેલા વાજપેયીજી વખતે પણ પૂછવામાં આવતું હતું ને હવે પૂછવામાં નથી આવતું। સરકાર પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે તેવું રાહુલ ગાંધીનું કહેવું છે।